નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। ભચાઉ નર્મદા કેનાલ અને પમ્પિંગ સ્ટેશનનું થશે લોકાર્પણ। ઘણું કામ બાકી હોવા છતાં લોકાર્પણની લોકોમાં ચર્ચા। જિલ્લા કલેક્ટર દ્વારા કાર્યક્રમની કરાઈ સમીક્ષા। જયનગર પાટિયા પાસે સર્જાયો જીવલેણ અકસ્માત। પૂરપાટ દોડતી ટ્રકે રાહદારીને લીધો હડફેટે। સારવાર મળે તે પૂર્વે જ ઈજાગ્રસ્તનું મોત। ગાંધીધામમાં જીઆઈડીસીના ગોડાઉનમાં લાગી આગ। કોમલ ટ્રેડિંગના કોટન વેસ્ટ ગોડાઉનમાં બન્યો બનાવ। આગને પગલે 2 ફાયર ફાઇટરો ઘટના સ્થળે। કચ્છ જિલ્લામાં મે માસની ખાંડનો જથ્થો નથી મળ્યો। ખાંડની રાજ્યવ્યાપી સર્જાઈ કટોકટી। રાશનિંગની દુકાનમાં ગરીબો ખાંડથી થયા વંચિત। ને કચ્છ યુનિવર્સિટીના ઈસી મેમ્બર્સની યોજાઈ ચૂંટણી। 2 બેઠકોમાંથી ભાજપ કોંગ્રેસ બંનેને 1-1। કુલ પડેલા 72 મતોમાંથી 3 મતો થયા અમાન્ય। મૂળ કચ્છના અને મુંબઈમાં વસતા જૈન સાવલા પરિવારને અકસ્માત નડતા એક સાથે 5 જિંદગીઓ હોમાઈ હતી, જ્યારે 1.5 વર્ષની એક નાનકડી બાળકીને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે। મૂળ કચ્છના માંડવી તાલુકાના ભાડિયા ગામના રહેવાસી ભારતીબેન સાવલાના પરિવારનો આ ગમખ્વાર અકસ્માતે ભોગ લીધો હતો। મુંબઈના કોપરખેણાવાસીમાં રહેતો આ પરિવાર હૈદરાબાદ સ્થિત બેરાજાવાસી પરિવારના ઘેર લગ્ન પ્રસંગે જતો હતો। તે દરમિયાન કાર અકસ્માતમાં 5 લોકોનું મૃત્યુ થયું હતું। કારથી જતા આ પરિવારના કર્ણાટકના બીદર નજીક અકસ્માત નડ્યો હતો। આ જીવલેણ અકસ્માતમાં ભારતીબેન સાવલા, તેમના પુત્ર મયુર સાવલા, પુત્રવધુ જીનલ સાવલા અને પૌત્ર ધ્રુવ સાવલા સહિતના ગાડીના ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું, જ્યારે મયુરભાઈના 1.5 વર્ષીય પુત્રીને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। જીનલ સાવલા બેરાજાના નરેશ પ્રેમજી ગજોરિયાના પુત્રી થતા હોવાનું જાણવા મળ્યું છે। મુંબઈ વસતા મૂળ કચ્છના આ સાવલા પરિવારનું અકસ્માતે નિધન થતા કચ્છ તેમજ મુંબઈમાં વસતા કચ્છીઓમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે। ભુજની ભાગોળે જયનગર પાટિયા પાસે માતેલા સાંઢની માફકે દોડતી ટ્રકે રાહદારીને અડફેટે લેતા તેના પ્રાણ પંખેર ઉડી ગયા હતા। ભુજ માંડવી હાઈવે પર જયનગર નજીકનો આ વિસ્તાર અકસ્માત ઝોન છે। અનેક રાહદારીઓ અને 2 વ્હીલર ચાલકોને હેવી વાહનોએ ઠોકરે ચડાવતા અનેક જિંદગીઓ હોમાઈ છે। તેવામાં આજે સવારે પૂરપાટ વેગે જતી ટ્રકે રાહદારીને અડફેટે લીધો હતો। જયનગર પાટિયા નજીકથી પસાર થતા રાહદારીને ટ્રકે ટક્કર મારતા ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તને તાકીદની સારવાર મળે તે માટે તેને ભુજની જીકે જનરલમાં ખસેડાયો હતો, પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેણે દમ તોડી દીધો હતો। તો અકસ્માત સર્જીને ભાગવા જતી ટ્રકને રોકવા માટે છકડા ચાલકે હિંમતપૂર્વક પોતાના છકડાને હંકારી રોડની વચ્ચે ઊભો રાખી દેતા ટ્રક ચાલક વાહન છોડી નાસી છૂટ્યો હતો। અકસ્માતની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સુભાષપુરી ગોસ્વામી ઘટના સ્થળે ધસી ગયા હતા। ભારતના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગત 9મી એપ્રિલ 2011ના કચ્છ શાખા નહેર અને 3 પમ્પિંગ સ્ટેશનના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું અને કચ્છના વિકાસ માટેના નવા દ્વાર ખુલ્યા હતા। ત્યારે હવે આગામી 23મી મેના રોજ સંભવત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભચાઉ પાસેના પમ્પિંગ સ્ટેશન નંબર 3નું લોકાર્પણ થવાનું આયોજન ઘડાઈ રહ્યું છે। આ પમ્પિંગ સ્ટેશન અને કચ્છ નહેરના જે કામનું લોકાર્પણ કરવામાં આવનાર છે તે કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા આમ તો 31મી મેના છે, ત્યારે હજુ ઘણું કામ બાકી છે। તેમ છતાં લોકાર્પણ થવાને કારણે મોટું નુકસાન થાય તેવી દહેશત ઊભી થઈ છે। કંડલા ખાતે સ્માર્ટ સિટીના શુભારંભ માટે આગામી 23મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભવત કચ્છ આવી રહ્યા છે, ત્યારે ભચાઉની આ નહેર અને સંપનું લોકાર્પણ કરે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। ત્યારે ભચાઉમાં નર્મદા કેનાલનું કામ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે। પમ્પિંગ સ્ટેશન 3 પર 6 ક્યુમેક્સના 3 પંપ અને 20
ક્યુમેક્સના 2 પંપ લગાડવામાં આવ્યા છે. બરાબર તેની બાજુમાં જ આવેલા સંપમાં ઓછામાં ઓછું 9 મીટર ઊંડાઈમાં પાણી ભરેલું હોવું જોઈએ અને કેનાલમાં 3 થી 4 મીટર પાણી ભરાયેલું હોવું જોઈએ. હાલ આ કેનાલની ક્ષમતા 178 ક્યુમેક્સ પાણીની છે. જ્યારે ભચાઉ તાલુકાના ભરૂડિયા ગામે જે નદી પર DSY બાંધવામાં આવેલ છે ત્યાં સાયફન નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તેમ ન હોવાથી 6 પાઇપ લગાડવામાં આવશે. નહેરની જગ્યાએ પાઇપ નાખવાને કારણે પાણીની વહન ક્ષમતા અવરોધાય તેવું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે. 10 મીટર લંબાઈના જે 6 પાઇપ લગાડવામાં આવશે તે 900 mm એટલે કે 3 ફૂટની આસપાસના છે. કેનાલની જગ્યાએ આવા 6 પાઇપમાંથી પાણીનું પરિવહન કરવામાં આવશે. હાલ આ પાઇપ નાખવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે ભરૂડિયા નજીક નાખવામાં આવતા આ પાઇપમાંથી પાણીનો જથ્થો નીકળશે તે પમ્પિંગ સ્ટેશન સુધી જરૂરિયાત મુજબ પહોંચી શકે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. ખરેખર ઇજનેરી કૌશલ્યથી અને કોન્ટ્રાક્ટરના પ્રયત્નોથી જે કામગીરી કરવામાં આવી રહી છે તે તેની ડિઝાઇન મુજબની કામગીરી કરવામાં આવે તો 1 મહિના બાદ નિર્ધારિત પ્લાન મુજબ કામગીરી થઈ શકે. પરંતુ હાલ જે કામ કરવામાં આવી રહ્યું છે તેમાં ડિઝાઇન અને નીતિ નિયમો પણ બદલી કાઢવામાં આવ્યા છે. લોકોનું માનીએ તો ઉતાવળે પાઇપલાઇનો મારફતે પાણી વહેવડાવવાના તગલખી નિર્ણયથી કચ્છ કેનાલને નુકસાની થાય તેવી દહેશત પણ છે. હજુ કેનાલમાં ગેટના કામો બાકી છે, સ્ટ્રક્ચર જોઈન્ટ કરવાના કામો બાકી છે, સ્ટેટ હાઈવે પાસેથી એક લાઇનનું કામ બાકી છે. આવા અનેક કામો પૂર્ણ કરવા આગામી 23 તારીખ સુધીમાં મુશ્કેલ છે. ત્યારે સમગ્ર કચ્છની જનતા અને કેનાલના લાભિત ખેડૂતો, પશુપાલકો અને કૃષિ તેમજ પશુપાલન ક્ષેત્રે સંકળાયેલી સંસ્થાઓ, બુદ્ધિજીવીઓ, સામાજિક રાજકીય આગેવાનો આ અંગે રજૂઆત માટે આગળ આવે તે અનિવાર્ય છે. અન્યથા જો ઉતાવળે કેનાલ અને પમ્પિંગ સ્ટેશનનો લોકાર્પણ કરવામાં આવશે તો કરોડોની નુકસાની થવાની દહેશત તોડાઈ રહી છે. ભચાઉના લોધેશ્વર નજીકના પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ આગામી 23મીએ યોજાવાનો છે. ત્યારે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. ભચાઉની પ્રાંત કચેરી ખાતે મળેલી બેઠકમાં ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરી, ભાડાના ચેરમેન વિકાસ રાજગોર, શહેર ભાજપ પ્રમુખ નરેશ જોશી, મહેન્દ્રસિંહ જાડેજા, જનકસિંહ જાડેજા, ઉર્મિલાબેન કારોત્રા, કુલદીપસિંહ જાડેજા, ગંભીરસિંહ જાડેજા, પ્રાંત અધિકારી નવલદાન ગઢવી, ડીવાયએસપી દેસાઈ, પીઆઈ રાણા, પીએસઆઈ ભરત કાવત્રા સહિતના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભુજના હોસ્પિટલ રોડ પર એક ઓફિસમાં પશ્ચિમ કચ્છ LCBએ છાપો મારીને IPL ક્રિકેટ પર સટ્ટો રમતા 2 બુકીઓને 77,300ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ કચ્છ SP મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ LCB PI JM આલની સૂચનાથી LCB સ્ટાફે ભુજના હોસ્પિટલ રોડ પર આવેલ દિવ્ય ભાસ્કરની ઓફિસના ઉપરના માળે ઓફિસ નંબર 203માં દરોડો પાડ્યો હતો. અહીં IPLની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની મળેલી પૂર્વ બાતમીના આધારે રાત્રિના 10:30 વાગે છાપો મારવામાં આવ્યો હતો. જેમાં RTO રિલોકેશન વિસ્તારમાં રહેતા જગદીશ લાલજી ભાનુશાલી અને રઘુવંશી નગરમાં રહેતા નિલેશ ચંદ્રકાંત ઠક્કરને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બંને શખ્સો દિલ્હી અને પુણે વચ્ચે રમાતી IPLની ક્રિકેટ મેચ પર કઈ ટીમની હારજીત થશે અને ઓવરની સેશન દરમિયાન કેટલા રન થશે તેના પર સટ્ટો રમાડતા હતા. આરોપીઓ પાસેથી પોલીસે રોકડ ₹800 તથા 19,000ના 5 મોબાઈલ ફોન, ટીવી તેમજ સેટઅપ બોક્સ, નોટબુક, બોલપેન, 2 મોટરસાયકલ મળીને કુલ 77,300નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. LCBએ રેડ પાડીને B ડિવિઝન પોલીસ મથકે જુગાર ધારાની કલમ 4 અને 5 હેઠળ ફોજદારી નોંધાવી હતી. ગાંધીધામના GIDC વિસ્તારમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા લાખોની નુકસાનીના સમાચારો મળ્યા હતા. કાપડના ગોડાઉનમાં લાગેલી ભયાવહ આગને કાબૂમાં લેવા માટે 2 ફાયર ફાઇટરો ઘટના સ્થળે ધસી ગયા હતા. આગની ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીધામના GIDC વિસ્તારમાં આવેલા મારુતિ શોરૂમ પાછળ કોમલ ટ્રેડિંગ કંપનીના નામે કોટન વેસ્ટ ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાને પગલે લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સવારે 10 વાગ્યાના અરસામાં લાગેલી આગમાં મોટું નુકસાન થયું હોવાની શક્યતા છે. આગની ઘટનાને પગલે ગાંધીધામ નગરપાલિકા અને ઇમરજન્સી રેસ્ક્યુ સેન્ટરના 2 ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી ગયા હતા. કલાકોની જહેમત બાદ ERCની ટીમે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. આગ લાગ્યાનું
હોવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું, પરંતુ લોકોમાં ચર્ચાતી વાતો મુજબ સંભવત શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગની ઘટનાને પગલે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા ન હતા, પરંતુ કોટન વેસ્ટના ગોડાઉનમાં રહેલી કપડાની ઘાસડીઓ મોટા પ્રમાણમાં બળીને ખાક થઈ ગઈ હતી. તેથી લાખોની નુકસાની ગોડાઉન માલિકને ખમવી પડી હતી. ગઈકાલે કંડલા પોર્ટ ટ્રસ્ટની બોર્ડ મીટિંગ યોજાઈ હતી, જેમાં સંભવત વડાપ્રધાનના પ્રવાસની તૈયારીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. તો બોર્ડ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. છેલ્લા લાંબા સમયથી વિવાદનું કેન્દ્ર બનેલી કંડલા પોર્ટની 13 અને 15 નંબરની જેટીને બોર્ડ મીટિંગમાં ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યના પુત્રની જેટી પણ રદ કરવાનો નિર્ણય બોર્ડ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ જેટીની ટેન્ડર પ્રક્રિયાને રિપોઝિશનિંગ કરીને બંને પાર્ટીઓને ટેન્ડરની શરતોમાં સુધારા વધારા કરવા ઉપરાંત રાઇટ ઓફ રિક્યુઝનલની જોગવાઈ કરવાની દરખાસ્ત કેપીટી દ્વારા કરવામાં આવી હતી, જેની ઉપર નાણાં મંત્રાલયથી માંડીને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન તેમજ કેબિનેટ સેક્રેટરી ઉપરાંત સચિવોની હાઈ પાવર કમિટીએ આ પ્રકારે કોઈને રાહત ન આપી શકાય તેવી નોંધ સાથે પ્રસ્તાવને નકારી કાઢવામાં આવ્યો હતો, જેને કારણે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યના પુત્રની જેટીને રદ કરવાનો નિર્ણય બોર્ડ બેઠકમાં લેવાયો હતો. તો આ અંગે નીમાબેન આચાર્યએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મારા 300 કરોડ રૂપિયા કેપીટીમાં રોકાયેલા છે, જેથી 100 કરોડની પેનલ્ટી ભરવાનો કોઈ સવાલ ઊભો થતો નથી. ઉપરાંત કાયદાકીય રીતે લડત લડવાનું તેમણે જણાવ્યું હતું. મારા 300 કરોડ એમાં લાગેલા છે ને, ભરવાનો વિષય ક્યાં છે? વિષય આર્બિટ્રેશનમાં છે. આર્બિટ્રેશનની અંદર જે નિર્ણય આવશે એ કરવામાં આવશે, એમાં ન ભરવાનો વિષય જ નથી. આર્બિટ્રેશનનો જે નિર્ણય આવશે એ નિર્ણય શિરોમાન્ય રહેશે. અને જેટી અમારી ત્યાં એમની જમીન ઉપર છે કંડલા પોર્ટની, એટલે કોઈ બીજો વિષય છે જ નહીં. 300 કરોડ લાગેલા છે, બેંકના પૈસા છે. આ વિષય એવો છે કે જે કાંઈ કાયદેસર થતું હશે એ દરેક વ્યક્તિ પોતાના હક માટે કાયદેસર લડાઈ લડતો હોય એ પ્રમાણેનું થશે. ગાંધીધામમાંથી 3 દિવસ પહેલા લાપતા થયેલ પરિણીત મહિલાનો લટકતો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. ગળપાદર નજીક બાવળની જાળી વચ્ચે મહિલાનો મૃતદેહ લટકતી સ્થિતિમાં મળી આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ 3 દિવસ પહેલા એક પરિણીત મહિલા ક્યાંક ચાલી જતા પોલીસ મથકે તેની ગુમનોંધ ફરિયાદ નોંધાઈ હતી. ગુમનોંધને આધારે મહિલાની પોલીસ દ્વારા શોધખોળ કરાતી હતી. તે દરમિયાન આજે બપોરે ગળપાદર નજીક આવેલ આર્મી કેમ્પ પાછળની બાવળની જાળીઓમાંથી લટકતો મૃતદેહ જોવા મળતા જાગૃત નાગરિકે ગાંધીધામ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પીએસઆઈ PM પરમાર તથા ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ જાડેજા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બાવળની જાળીઓમાં ફાંસો ખાધેલી મહિલાના મૃતદેહને શોધવા માટે કવાયત હાથ ધરી હતી. ગીચ બાવળો અને જંગલ વિસ્તાર હોતા પોલીસને મુશ્કેલીએ મૃતદેહ મળ્યો હતો. ત્યારે આ મહિલાએ આત્મહત્યા કરી હશે કે પછી કોઈએ તેને મારીને લટકાવી દીધી હશે તે અંગે પોલીસે તપાસ આદરી છે. હાલ તો મહિલાની લાશને PM માટે ખસેડીને પોલીસે હત્યા પાછળનું સાચું કારણ જાણવા તપાસ આગળ વધારી છે. ચાલુ વર્ષે શિયાળાની ઋતુમાં સામાન્ય રહેતા સ્વાઇન ફ્લૂએ ભર ઉનાળે 37 વર્ષીય મહિલાનો ભોગ લેતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. મુન્દ્રાના બારોઈ વિસ્તારમાં રહેતી મહિલાએ સ્વાઇન ફ્લૂને કારણે અમદાવાદમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી મુજબ મુન્દ્રાના બારોઈ વિસ્તારમાં રહેતી 37 વર્ષીય મહિલા સ્વાઇન ફ્લૂના લક્ષણો સાથે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. ત્યાંથી તેણે આદિપુરની ડિવાઇન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ મહિલાની તબિયત દિન પ્રતિદિન કથળતી જતા તેને અમદાવાદની જાયડ્સ હોસ્પિટલમાં રિફર કરાઈ હતી. ગત 8મી મેના દિવસે મુન્દ્રામાં દાખલ થયેલી મહિલાએ ગઈકાલે બપોરે અમદાવાદની હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. ત્યારે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી અરુણકુમાર કુર્મીના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી 2017થી અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના 3 કેસ નોંધાયા છે, જેમાંથી આ પહેલું મોત થયું છે.
મુન્દ્રાની મહિલાના મૃત્યુ બાદ આરોગ્ય વિભાગની ટીમે હરકતમાં આવીને બારોઈમાં 70 જેટલા ઘરોની તપાસ કરી હતી અને લોકોને ચકાસી પ્રાથમિક માહિતી મેળવીને કોઈને સ્વાઇન ફ્લૂના લક્ષણ છે કે નહીં તેનો સર્વે કરાયો હતો, પરંતુ અન્ય કોઈને સ્વાઇન ફ્લૂના લક્ષણો હાલ સુધી જોવા મળ્યા નથી। રાજ્યમાં એક તરફ સ્વાયત્ત અન્ન આયોગની હાલ જ રચના કરાઈ છે અને કોઈને પણ અન્નનો પુરવઠો ન મળે તો આયોગ તકેદારી રાખશે તેવું સરકારે જાહેર કર્યું હતું। ત્યારે રેશનિંગની દુકાનો પર મે મહિનાનો ખાંડનો પુરવઠો હજુ સુધી પહોંચ્યો નથી, જેના કારણે ગરીબ પરિવારોને ખુલ્લા બજારમાંથી મોંઘા ભાવે ખાંડ ખરીદવાની ફરજ પડી રહી છે। રાજ્યમાં અન્ન સલામતીનો કાયદો પણ પસાર કરવામાં આવ્યો હોવા છતાં રોજિંદા ઉપયોગમાં લેવાતી અનિવાર્ય એવી ખાંડનો પુરવઠો આવવાનું બંધ થઈ જતા ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। સમગ્ર રાજ્યની સાથે સરહદી કચ્છ જિલ્લામાં પણ મે માસની ખાંડનો પુરવઠો પહોંચ્યો નથી। તેવામાં અતિ ગરીબ લોકો માટે રાઇટ ટુ ફૂડના કાયદાનો મોડે અમલ કરાયો છે, ત્યારે હજુ પણ તેમાં ખામીઓ હોવાનું ઉજાગર થઈ રહ્યું છે। સરકારે એક તરફ 1 એપ્રિલથી ખાંડના ભાવમાં 70% જેટલો વધારો કર્યો છે। અગાઉ ખાંડના ભાવ કિલો દીઠ 13 રૂપિયાને 50 પૈસા હતા, તે વધારીને 22 રૂપિયા કરવામાં આવ્યા છે। તેમ છતાં મે મહિનાથી કોઈ પણ જાહેરાત કર્યા વગર હાલ ખાંડ આપવાનું બંધ કરી દેવાયું હોય તેવી સ્થિતિ ઊભી છે। ખાંડની સર્જાયેલી કટોકટીને કારણે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીમાં પડતાલ કરતા જાણવા મળ્યું હતું કે ખાંડનો પ્રશ્ન રાજ્યવ્યાપી છે। સરકાર એજન્સી સાથેના નાણાકીય વ્યવહારો ઓછા કરતા હાલ ખાંડનો પુરવઠો મળી શકતો નથી, પરંતુ સરકારે એજન્સીને નાણાં ભરપાઈ કરી દેતા સોમવારે ઉગડતા દિવસે ખાંડનો સ્ટોક રવાના કરવામાં આવશે અને મંગળવારે જિલ્લામાં ખાંડનો જથ્થો પહોંચતો થઈ જશે। કચ્છ જિલ્લામાં વાત કરીએ તો માસિક 283 મેટ્રિક ટન ખાંડની ખપત પડે છે અને દરેક વ્યક્તિ દીઠ 350 ગ્રામ ખાંડ આપવામાં આવે છે। અંત્યોદય અને બીપીએલ લાભાર્થીઓને સરકારી રેશનિંગ દુકાનમાંથી અનાજની સાથે ખાંડનો જથ્થો આપવામાં આવે છે। કચ્છ જિલ્લામાં 1,70,000 કુટુંબોને ખાંડનું વિતરણ કરવામાં આવે છે, ત્યારે હાલ આ ગરીબ પરિવારોને ખુલ્લા બજારમાંથી સબસિડી વિનાની મોંઘા ભાવે વેચાતી ખાંડની ખરીદી કરવી પડે છે। બીજી તરફ એવી પણ ચર્ચાઓ વહેતી થઈ છે કે કેન્દ્ર સરકાર ખાંડનો પુરવઠો રેશનિંગના અનાજ તરીકે આપવાનું બંધ કરવાની તૈયારી કરી રહી છે। જો સરકાર ખાંડની સબસિડી પુરવઠા વિભાગને રેશનિંગના અનાજમાં નહીં આપે તો ગરીબ પરિવારોને કાયમી ધોરણે ખુલ્લા બજારમાંથી ખાંડની ખરીદી કરવી પડશે। ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે આજે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની 2 બેઠકો માટે મતદાન થયું હતું। ઈસીની ચૂંટણીનો આજે સવારથી જ યુનિવર્સિટી ખાતે ધમધમાટ જોવા મળ્યો હતો। બંને પક્ષોએ જીતના દાવા કર્યા હતા, પરંતુ કોંગ્રેસ અને ભાજપના એક ઉમેદવાર ઈસીની ચૂંટણીમાં વિજેતા બન્યા હતા। આજે સવારે 11:30 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની ચૂંટણી માટે મતદાન થયું હતું। નોંધાયેલા 79 મતદારોમાંથી 73 મતદારોએ મતદાન કરીને પોતાના ઉમેદવારને વિજય બનાવ્યા હતા। 1:30 વાગે મતદાન પૂર્ણ થયા બાદ 2:30 વાગ્યાથી મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં ભાજપના અજય પુષ્પદાન ગઢવી અને કોંગ્રેસના શ્રવણસિંહ વાઘેલાનો ચૂંટણીમાં વિજય થયો હતો। કચ્છ યુનિવર્સિટીના 13 સભ્યોની ઈસીમાં 2 સભ્યોની નિમણૂક રાજ્યપાલ કરે છે, જ્યારે અન્ય 2 સભ્યોની નિમણૂક પોર્ટ સભ્યોમાંથી કરવામાં આવે છે, જ્યારે બાકીની બેઠકોમાંથી વિવિધ વિભાગોમાંથી કુલપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે। 27મી માર્ચે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મુદત પૂર્ણ થતાં આજે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ પ્રેરિત પેનલમાંથી અજય ગઢવી અને માવજી ઢીલાએ દાવેદારી નોંધાવી હતી, જ્યારે કોંગ્રેસમાંથી શ્રવણસિંહ વાઘેલા અને દીપક ડાંગરે ઈસીની ચૂંટણી માટે દાવેદારી નોંધાવી હતી, જેમાંથી ભાજપના અજય ગઢવી અને કોંગ્રેસના શ્રવણસિંહ વાઘેલાનો વિજય થયો હતો, જ્યારે માવજી ઢીલા અને દીપક ડાંગરને હાર ખંભવી પડી હતી। છેલ્લા 2 સપ્તાહથી ચૂંટણીનો ધમધમાટ જોવા મળતો હતો, જેનો આજે અંત આવ્યો છે। ઈસીના સભ્યને વિજય બનાવવા માટે કચ્છના સાંસદ વિનોદ ચાવડા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય સહિતના રાજકીય આગેવાનોએ મતદાન કર્યું હતું। વિજય બાદ અજય ગઢવી અને શ્રવણસિંહ વાઘેલાએ કચ્છ યુનિવર્સિટીના વિકાસ માટે કાર્યો કરવાની ખેવના વ્યક્ત કરી છે। યુનિવર્સિટીની કોર્ટ સભા એટલે કે જે સેનેટ સભા હોય એ સેનેટમાંથી
2 સભ્યો ઈસી મેમ્બર તરીકે નિયુક્ત કરવાના હોય છે. એટલે આ નિયુક્તિની પ્રક્રિયામાં જો કોઈ પણ 2 જ ઉમેદવાર હોય તો એ બિનહરીફ કહેવાય, અને એ કોર્ટ હોલમાંથી કે સેનેટ સભ્યોમાંથી 2 થી વધારે મિત્રો ઉમેદવારી માટે ઈચ્છે તો એની ચૂંટણી પ્રક્રિયા હોય છે. એટલે આપણે ત્યાં 4 ઉમેદવારોએ 4 સેનેટ સભ્યોએ પોતે ઈસી મેમ્બર માટે આવવા માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. એટલે સેનેટ ટુ ઈસી મેમ્બરની ચૂંટણી પ્રક્રિયા આજના દિવસે 11:30 થી 1:30 સુધી ચાલુ છે. 1:30 વાગ્યા પછી 1 કલાક માટે લંચ બ્રેક પાડવાના છીએ અને 2:30 વાગે એની મતગણતરી શરૂ થશે. આ મતગણતરી કરવા માટે આપણા યુનિવર્સિટી સાથે સંકળાયેલ ન હોય એવા તદ્દન બહારની યુનિવર્સિટીના વહીવટી સ્ટાફના વડાઓ એ 2 નિયુક્ત કર્યા છે. એ માત્ર ને માત્ર એ ચૂંટણી પ્રક્રિયાની મતગણતરી કરવા માટે જ આવશે. તે સિવાય ચૂંટણી પ્રક્રિયાની અંદર એકદમ 4 ઉમેદવારોને બતાવીને પારદર્શક રીતે અને લોકશાહી શાસનથી એકદમ ન્યુટ્રલી ચૂંટણી યોજાય એ માટેની તમામ વ્યવસ્થાઓ યુનિવર્સિટીએ કરી છે. કચ્છ યુનિવર્સિટીની આજે જે ચૂંટણી છે ઘણા દિવસથી ધમધમાટ ચાલતો હતો, અને આજે અહીંયા મતદાન મથક પર ખૂબ સક્રિય રીતે તમામ યુવાનો આવી ગયા છે, અને મતદારોમાં પણ ખૂબ ઉત્સાહ મને દેખાણો છે. ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા એ કામે લાગી ગયો છે. એટલે મને ચોક્કસપણે વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના અમારા બંને ઉમેદવાર ભાઈ અજયભાઈ ગઢવી અને ભાઈ માવજીભાઈ જંગી બહુમતીથી જીતશે. નવી ટીમ જે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એ ટીમને મારી એક જ વિનંતી છે કે આ જે મંદિર છે વિદ્યાનું, યુનિવર્સિટી એટલે એક વિદ્યાનું મંદિર કહી શકાય. આખા જિલ્લાનું તમામની આશા અને અપેક્ષાઓ એ આના ઉપર હોય છે, તમામ યુવાનોની. તો જે કાંઈ યુનિવર્સિટીની અંદર ડેવલપમેન્ટ કરવું હોય, યુનિવર્સિટીને ખૂબ સારી રીતે ચાલે, વિદ્યાર્થીઓને ક્યાંય કોઈ તકલીફ ન પડે, તમામ સુવિધા એમને પ્રાપ્ત થાય, અને જે નવા આયામો કરવાના હોય એ તમામ નવા આયામો સૌ સાથે મળીને સુલેહથી કરે અને ખૂબ સારો વિકાસ યુનિવર્સિટીનો થાય. યુનિવર્સિટીમાં ખૂબ સારા વીસી પણ આવ્યા છે, સ્ટાફની નિમણૂક પણ ટૂંક સમયમાં બધું પૂરું થયું છે. તો એ દૃષ્ટિથી જે રીતે અહીંયા ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, વિકાસના કામો થઈ રહ્યા છે, એક નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખીને આપણા કચ્છના વિદ્યાર્થીઓને તમામ સુવિધા પ્રાપ્ત થાય અને કચ્છ યુનિવર્સિટી એ અવ્વલ નંબરે આવે એવા પ્રયત્નો સૌ સાથે મળીને કરે એવી મારી ખાસ વિનંતી છે. માંડવીની રૂપાબા મહેતા છાપરાવાડી શેરીમાં આવેલા બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ 73,000ની માલમત્તા તફડાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ જેઠાભાઈ જેરામભાઈ ખત્રીએ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત સાંજે 7 થી 8 વાગ્યા દરમિયાન ચોરીની આ ઘટના બની હતી. તેઓ પોતાના બંધ મકાનને તાળું મારીને બહાર ગયા હતા. દરમિયાન માત્ર એકાદ જ કલાકમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું. મકાનના તાળા તોડીને નિશાચરો ઘરમાં પ્રવેશ્યા હતા અને કબાટમાં રહેલા 35,000ના સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા 33,000 અને 5,000ની કાંડા ઘડિયાળ મળીને કુલ 73,000ની માલમત્તા તફડાવી ગયા હતા. મોડી સાંજે થયેલ ચોરીના બનાવની જાણ થતાં માંડવીના ઇન્ચાર્જ પીઆઈ આરસી ગોયલ સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને ગંધ પારખું શ્વાન એફએસએલ ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદથી તપાસ હાથ ધરી હતી. મારું નામ હર્ષાબેન જેઠાભાઈ ખત્રી છે અને અમે મુન્દ્રા ગયા હતા 11 તારીખના મુન્દ્રા ગયા હતા સાંજે 7 વાગ્યાની બસમાં અને એ જ રાત્રે 2 થી 4ની વચ્ચે ચોરી થઈ ગઈ અને નીચે અમારા 2 કબાટ ઉપરના 2 કબાટ એ 4 કબાટમાં તોડી અને રોકડ રકમ સોનું ચાંદીના સિક્કા પરચૂણ એ બધું વગેરે રોકડ રકમની સાથે લઈ ગયા. ટોટલ અમારી કિંમત હતી 2-2.5 જેવી હતી, 2.5 લાખ જેવું રોકડ રકમ 45 જેવી 50 જેવી હતી રોકડા રૂપિયા અને બાકી સોનાનું મંગળસૂત્ર 4 જોડી સાંકરા 3-4 વીંટી સોનાની અને કાળનો કંદોરો અને જુડો ચાંદીનો
અને મણગોટા અને ચાંદીની પહોંચી છોકરાની, એટલી વસ્તુ હતી. ચાંદીના સિક્કા, મૂર્તિઓ ભગવાનની વગેરે હતું બધું રોકડ રકમ સાથે. અમે પોલીસમાં ફરિયાદ કરીને એ લોકો તપાસ માટે પણ આવી ગયા છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આચાર્યોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે એચટાટની પરીક્ષા લેવાઈ હતી, જેનું પરિણામ માત્ર 5.52% જ આવ્યું હતું. આટલા નીચા પરિણામમાં પણ ભુજની શિવનગર પ્રાથમિક શાળા નંબર 24ના 2 શિક્ષકોએ એચટાટની પરીક્ષામાં સફળતા મેળવી છે. રાજ્યવ્યાપી લેવાયેલી એચટાટની પરીક્ષામાં ભુજની શિવનગર પ્રાથમિક શાળાના શિક્ષકો ઇન્દ્રજીતસિંહ જાડેજા અને અમિતભાઈ ગોર સફળ થયા છે. અત્યંત કઠિન મનાતી આ પરીક્ષામાં જિલ્લામાંથી શિવનગરની શાળાના શિક્ષકોએ સફળતા મેળવતા શાળા પરિવાર દ્વારા શુભકામના પાઠવવામાં આવી હતી. શિવનગર પંચાયતી પ્રાથમિક શાળાની ખાસિયત એ છે કે અત્યાર સુધીમાં આ શાળામાંથી કુલ 8 શિક્ષકો એચટાટની પરીક્ષા પાસ કરી ચૂક્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે અહીંના આચાર્ય પરેશભાઈ ગુજરાતી દ્વારા શિક્ષકોને સતત માર્ગદર્શન અપાય છે. બાળકોને અભ્યાસ કરાવવાની સાથે શિક્ષકોને પણ તેઓ સતત માર્ગદર્શન આપતા રહે છે. શિવનગર પ્રાથમિક શાળામાંથી પરેશભાઈ ગુજરાતીએ પોતે એચટાટની પરીક્ષા પાસ કરીને હાલ જ આચાર્ય તરીકે ત્યાં જ ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત નિલેશભાઈ ગોર, રાજેશભાઈ ગોર, દીપ્તિબેન ગોર, હિરેનભાઈ તન્ના તેમજ મહેશભાઈ ત્રિવેદીએ એચટાટની પરીક્ષા પાસ કરી છે અને વધુ 2 શિક્ષકોએ હાલ આવેલા પરિણામમાં સફળતા મેળવતા કુલ 8 શિક્ષકો આ શાળામાંથી સફળ થયા છે. પ્રાથમિક શાળાના આચાર્ય માટે લેવાતી મહત્વની એચટાટની પરીક્ષાના આવેલા પરિણામમાં માત્ર 5.52% શિક્ષકો જ પાસ થયા છે. મુખ્ય શિક્ષક બનવા માટે લેવાતી આ પરીક્ષામાં રાજ્યભરમાંથી 53,685 શિક્ષકો બેઠા હતા. ઓનલાઈન ફોર્મ ભરાયા બાદ અતિ કઠિન ગણાતી આ પરીક્ષામાં કચ્છ જિલ્લાના પણ અનેક શિક્ષકોએ એચટાટની પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં બેઠેલા 53,685 શિક્ષકોમાંથી 50,722 શિક્ષકો નાપાસ થયા હતા અને એચટાટ પરીક્ષાનું પરિણામ માત્ર 5.52% નોંધાયું હતું. મેરિટ પ્રમાણે મહેકમ મુજબની જગ્યાઓ માટે આવતું પરિણામ મહદઅંશે આટલું જ આવે છે. ત્યારે 3,000 જેટલા ઉત્તીર્ણ થયેલા શિક્ષકો આગામી સત્રથી આચાર્ય તરીકે પણ પોતાની ફરજ બજાવી શકશે. કચ્છ જિલ્લા વહીવટી તંત્ર અને ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમના સંયુક્ત ઉપક્રમે 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોનું આજે ભુજની GK જનરલ હોસ્પિટલ ખાતે સર્વે કરવામાં આવ્યું હતું. સાંજ સુધી ચાલેલા આ કેમ્પમાં 300થી વધુ વિકલાંગ લોકોએ પોતાનો એસેસમેન્ટ કરાવ્યો હતો. તમામ પ્રકારના દિવ્યાંગજનોને વિવિધ સાધન સામગ્રી આપી શકાય તે માટે 10 મેથી 15મી મે દરમિયાન જિલ્લામાં એસેસમેન્ટ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. 40%થી વધુ વિકલાંગતા ધરાવતા લોકોને સંસ્થા તેમજ સરકારના સંયુક્ત ઉપક્રમે વિવિધ સાધનો આપવામાં આવશે. જેમ કે કોઈ વ્યક્તિનો અકસ્માતમાં કે કોઈ અન્ય રીતે પગ કપાઈ ગયો હોય તો તેવા વિકલાંગ વ્યક્તિને પગ આપવામાં આવશે. ઉપરાંત કાનના મશીન, કૃત્રિમ હાથ સહિતના સાધનોનું વિતરણ કરવામાં આવશે. આજના દિવસે કેમ્પમાં ઉપસ્થિત લોકોએ પોતાના કૃત્રિમ હાથ કે પગ બનાવવા માટેનું માપ આપ્યું હતું. ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કૃત્રિમ હાથ પગ બની ગયા બાદ તેનું વિતરણ કરવામાં આવશે તેવું તાલુકા હેલ્થ ઓફિસરના ડોક્ટર DK ગાલાએ જણાવ્યું હતું. હા, આ છે ને એક કચ્છ જિલ્લામાં 10 તારીખથી 15 તારીખ સુધી કચ્છના જિલ્લા વહીવટીતંત્ર અને ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ દ્વારા જેની પાસે 40%થી વધારાને વિકલાંગતા છે એવા બધા દિવ્યાંગોને જે કંઈ સાધન સામગ્રી જોઈએ એનું એસેસમેન્ટ કરવા માટેનો કેમ્પ છે કે જેથી એને સાધન સામગ્રીનું માપ લઈ અને સાધન સામગ્રી આપી શકાય. એ પછી કાનની બેરાશ હોય કે આંખની હોય કે હાથ પગની હોય એ દરેકનું માપ લઈ અને આ સંસ્થા દ્વારા સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી આ વિકલાંગતા કેમ્પ કરવામાં આવેલો છે. અત્યારે ઉદ્ઘાટન જ્યારે આપણે શરૂઆત કરી કેમ્પની ત્યાં સુધીમાં જ લગભગ 80 જેટલાનું રજિસ્ટ્રેશન થઈ ગયું હતું અને આખો કેમ્પ 5 વાગ્યા સુધી આપણે ચલાવવાના છીએ. એટલે અમારી ધારણા પ્રમાણે જેને જરૂરિયાત છે એવા બધા દિવ્યાંગો 300થી આસપાસ કદાચ આવી જશે. અહીંયા વસ્તુ દરેક વિકલાંગતા પ્રમાણે અલગ અલગ છે. દાખલા તરીકે આંધળાનું હોય તો એમાં એમને સ્માર્ટફોન આપવામાં આવે છે. કાનની બેરાશ હોય તો કાનનો સાંભળવાનું મશીન છે, CP ચેર છે, અલગ અલગ જાતની છે અને દરેકનું માપ લઈને કેટલા જણા લાભાર્થી થાય છે એ પ્રમાણે ટાઈમ પણ આપવામાં આવશે.
જો લાભાર્થી ઓછા હોય તો વહેલી મળશે અને જો લાભાર્થી વધારે આવશે તો એ પ્રમાણે થોડુંક લેટ. અને તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 434 શહેરોને સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 434 શહેરોની યાદી જાહેર કરવામાં આવી હતી. સ્વચ્છતા બાબતે ભુજ શહેર 98માં ક્રમે રહ્યું હતું. ટોપ 100માં ભુજ શહેરનો સમાવેશ ભલે થયો હોય, પરંતુ ભુજ શહેરમાં સ્વચ્છતાને લઈને લોકોની ઉદાસીનતા અને નગરપાલિકાની નબળી કામગીરીના કારણે શહેરને સ્વચ્છ બનાવી શકાયું નથી. ભૂકંપ બાદ ભુજ શહેરનું વિસ્તરણ થયું છે. ભૂકંપ પહેલા 6 કિલોમીટરનો ભુજ શહેર આજે 56 કિલોમીટરે પહોંચ્યું છે. ત્યારે નગરપાલિકા દ્વારા સફાઈ બાબતે કોઈ જવાબદારી દાખવાતી નથી. 56 કિલોમીટરના વિસ્તારમાં ભુજ શહેર આવેલું છે અને ભુજ નગરપાલિકા પાસે સફાઈ કામદારો માત્ર 225 થી 250 જેટલા જ છે. ઓન રેકર્ડ નગરપાલિકામાં 300 કર્મચારીઓની યાદી બનાવવામાં આવી છે, જેમાં દરરોજ 50 થી 75 જેટલા કામદારો ગેરહાજર રહેતા હોય છે, જેને કારણે સફાઈ પર સીધી અસર પહોંચે છે. સ્વાભાવિક છે કે 250 જેટલા સફાઈ કામદારો 56 કિલોમીટરના ભુજ શહેરમાં સફાઈ કરે છે. જો 50 કે તેથી વધુ વિસ્તારમાં જે શહેર આવેલું હોય તેની સફાઈ માટે 400 થી 450 જેટલા સફાઈ કામદારોની જરૂરત હોય છે, પરંતુ ભુજ શહેર 50% જેટલા જ સફાઈ કામદારો હાલ કાર્યરત છે. ત્યારે ભુજ શહેરની સફાઈ યોગ્ય કઈ રીતે થાય તે પણ એક સવાલ છે. આ અંગે નગરપાલિકાના સેનિટેશન શાખાના ચેરમેન ધીરેન ઠક્કરે જણાવ્યું હતું કે 300 થી વધુ કર્મચારીઓ રાખી શકાય તેમ નથી. સરકારના નિયમ મુજબ લઘુત્તમ વેતન હેઠળ 300 કર્મચારીઓને જ પગાર ચૂકવી શકાય તેમ છે, જેથી સફાઈમાં થોડી ફરિયાદો ઉઠી રહી છે. તેમણે ખુદ પણ કબૂલ્યું છે કે 225 થી 250 જેટલા સફાઈ કામદારો છે જે ભુજ શહેરની સફાઈ કરે છે, પરંતુ આટલા કર્મચારીઓ પૂરતા ન હોવાનું જણાવ્યું હતું. મિત્રો, આવતીકાલે 15મી મે એટલે ઇન્ટરનેશનલ ફેમિલી ડે. આ દિવસની ખૂબ જ જૂજ ઉજવણી થાય છે, તેથી ભાગ્યે જ લોકોને ઇન્ટરનેશનલ ફેમિલી ડે વિશેની જાણકારી હોય છે. હાલના સાંપ્રત સમયમાં સહપરિવારો ભાંગી રહ્યા છે. 6 થી 7 જણનું સમૂહ કુટુંબ પણ ભાગ્યે જ જોવા મળે છે. તેવામાં ભુજમાં એક એવો પરિવાર છે જેમાં 80 જણ એક છત નીચે રહે છે. સાંપ્રત સમયમાં સાસુ વહુની લડાઈઓને કારણે સહકુટુંબ પ્રથા ભાંગી પડી છે. દીકરાઓ લગ્ન થયા બાદ મોટા ભાગે તેઓ અલગ ઘર માંડીને રહેવાનું વધુ પસંદ કરે છે. તેવા સમયમાં ભુજમાં એક જ પરિવારમાં રહેતા 80 જણનું કુટુંબ આધુનિક યુગની કુટુંબ પ્રથાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વાત છે હાજી સાલે મામદ અબ્દુલ્લા કુંભારના પરિવારની. આ પરિવારમાં 7 ભાઈઓ અને તેમના દીકરા, પોત્ર પોત્રી સહિત મળીને કુલ 80 જણ એક જ ઘરની અંદર રહી રહ્યા છે. ભુજના જૂના રેલવે સ્ટેશન સામે આવેલ ગુજરાત રાજ્ય વીજ નિગમની કચેરી પાછળ હાજી સાલે મામદ અબ્દુલ્લાનું ઘર આવેલું છે. વિશાળ મકાનમાં એક સાથે તમામ લોકો હળીમળીને રહે છે. ઘરના મોભી હાજી સાલે મામદ અબ્દુલ્લાના જણાવ્યા અનુસાર દરેક તહેવારો અને સારા નરસા પ્રસંગોમાં આ તમામ લોકો હળીમળીને ભાગ લે છે. બાળકોમાં વડીલો દ્વારા સંસ્કારો અપાય છે, તેમજ 80 જણનો પરિવાર એકબીજાની હૂંફ સાથે જીવન જીવી રહ્યો છે. આજના આધુનિક યુગમાં ભાગ્યે જ કોઈ પરિવારમાં 8 લોકો સહપરિવારે રહેતા હશે. તેવામાં 80 માથાઓનું આ શ્રેષ્ઠ કુટુંબ દ્રષ્ટાંત રૂપ છે. આ બાબતમાં અમે 7 ભાઈ છીએ અને 7 ભાઈનો પરિવાર સંયુક્તમાં પોતાની રીતે રહીએ છીએ અને સૌ પોતપોતાનો ધંધો રોજગાર પોતાની રીતે જે કરે છે અને એક જ કમ્પાઉન્ડની અંદર પરિવારનો અમારો 7 ભાઈનો પરિવાર એક સાથે રહીએ છીએ એક જ કમ્પાઉન્ડની અંદર. અને અમારો પરિવારની વસ્તી અટાણે ભાઈઓનો પોતરા, છોકરા, એના છોકરા, બાળ બચ્ચા સંખ્યા કુલ 80 જણાની સંખ્યા થાય છે. હવે અમે 7 ભાઈઓ અને અમારી 5 બહેનો એ પોતાની રીતે પોતાને ઘરે રહે છે. અમારા કોઈ પણ પ્રસંગની અંદર જ્યારે પણ કાંઈ એવો શાદી હોય કે સગપણ હોય તો ભાઈઓ બધે હિલી મિલી અને અમે એનો નિર્ણય લઈએ છીએ. અને પ્રસંગની અંદર સાથે સમાજ, કુંભાર સમાજનો આખો અમારા સાથે અને સંમતિ અને રાજી ખુશીથી અમે પ્રસંગ ઉજવીએ છીએ. એકી સાથે અમે જે રહે છે અમારા બધાનો સુકૂન અને શાંતિભર્યો અમારા છોકરાઓને ઘરેથી
કે અમારા ભાઈઓના ઘરેથી લેડીઝોમાં પણ એકદમ સંપન્નની અને સંમતિથી બધે કોઈ વિવાદ અમારા પરિવારની આજ દી સુધી 80 જણાની અંદર કોઈ પણ એવો પ્રસંગ બન્યો નથી. અને એવો અમારી છોકરીઓનો પણ કોઈ એવો અણબનાવ કોઈ નથી બનેલું કે અમારા છોકરાનો પણ એવો કોઈ અણબનાવ બનેલો નથી કે જેના કારણે સમાજની અંદર અમારી જે પ્રતિષ્ઠા છે તે પણ કોઈ પણ વિવાદ વગર રાજી ખુશીથી અને સંમતિથી બધા રહે છે. એવો કોઈ અમારો કોઈ એવો ન છોકરાનો ઘરવાળીઓનો કોઈ લેડીઝનો કે અમારા ભાઈઓને કોઈ લેડીઝનો કોઈ એવો કોઈ પણ જાતનો ક્યારે પણ આજ દી સુધી એવો કોઈ વિવાદ અમારામાં થયેલ નથી. અમે તો એ કહે છે કે ભાઈ આજની જે અમારો જે અટાણે જે પરિવાર જે અમે જે જીવી રહ્યા છીએ આ સંજોગોની અંદર તો અમને સૌ એવા પરિવારને વિનંતી કરીએ છીએ કે સૌ કોઈ આપસમાં એકદમ હેડીમેડી અને સુખી જીવન અને શાંતિ જીવન જીવો. આવતીકાલે જ્યારે ઇન્ટરનેશનલ ફેમિલી ડેની ઉજવણી વિશ્વમાં થશે ત્યારે ખરેખર આ રીતે સામૂહિક રીતે રહેતા પરિવારોને યાદ કરીને તેઓનું જાહેર સન્માન કરવું જોઈએ. કૌટુંબિક ક્લેશને કારણે અનેક પરિવારો ભાંગી પડે છે અને સાસુ વહુની લડાઈને લીધે અનેક જિંદગીઓ જીવતી સળગી જાય છે. ત્યારે પ્રેમપૂર્વક હળીમળીને રહેતા હાજી સાલેમ અહમદ અબ્દુલ્લાના 80 જણના કુટુંબમાંથી પ્રેરણા લઈને આધુનિક યુગમાં દરેક સમાજના લોકો જીવન જીવતા થાય તે સમયનો તકાજો છે. ભુજ શહેરના વિકાસ માટે વિવિધ સંસ્થાઓ અને નગરપાલિકા તેમજ ભાડાના સંયુક્ત ઉપક્રમે ભુજ વિઝન 2022 વિકેન્દ્રિત વિકાસની એડીએ નામના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હોમ્સ ઇન ધ સિટીના પ્રોજેક્ટ હેઠળ વર્ષ 2022 સુધી ભુજ શહેરમાં કયા કયા પ્રકારના વિકાસ કામોની જરૂર છે તેમજ 2022માં ભુજ કેવું હોવું જોઈએ તેની કલ્પના કરાઈ રહી છે. ત્યારે ગત સાંજે ડોસાભાઈ ધર્મશાળા ખાતે 2 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના સંસદીય સચિવ વાસણભાઈ આહિરના હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદ છેડા, ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથી, કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, અરુણ વચ્છરાજાની તેમજ વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત અને દીપ પ્રાગટ્ય બાદ અતિથિઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વર્કશોપની રૂપરેખાઓ પ્રદર્શિત કરાઈ હતી, જેમાં ઉદ્બોધન સમયે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ ભુજની હાલની સમસ્યાઓ અંગે વિસ્તૃત વાતો કરી હતી અને તેના નિરાકરણ માટે કરાઈ રહેલા પ્રયત્નોને પ્રજા સમક્ષ મૂક્યા હતા. ચોમાસામાં ભુજ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા, ઉનાળા દરમિયાન પાણીની તંગી અંગે નગરપાલિકા અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી હાલ વિવિધ કામો હાથ ધરાયા હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત આ તમામ સમસ્યાનું કાયમી ઉકેલ આવે તે માટે પ્રયત્નો થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત ગટર યોજના તૈયાર થઈ ગઈ હોવાનું જણાવીને હમીસરના બ્યુટિફિકેશનની કામગીરી અંગે પણ વાર્તાલાપ કર્યો હતો. ઉપરાંત ભુજ નગરપાલિકાની નવી બિલ્ડિંગ અને ભુજમાં નવી જગ્યાએ ઓપન એર થિયેટર બનાવવાની વાત ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ કરી હતી. તેમજ ભુજ ટુરિઝમના પોઈન્ટ તરીકે વિકાસ પામી રહ્યો છે અને આગામી દિવસોમાં વિશ્વના નકશામાં ભુજ ટુરિઝમ ક્ષેત્રે પ્રસિદ્ધ થાય તેવા આયોજનો કરવામાં આવી રહ્યા છે. તો સંસ્થાઓ દ્વારા ભુજની અસંગઠિત બહેનો માટે અભ્યાસ કરીને બનાવાયેલ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં મહિલાઓની સંઘર્ષ ગાથા, વાસ્તવિકતા, તેમની પરિસ્થિતિ, સલામતી સહિતના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. ભુજમાં અસંગઠિત મહિલાઓનું 926 કુટુંબોનું સર્વે કરવામાં આવ્યું હતું. આ સર્વે બાદ હવે અસંગઠિત મહિલાઓને કઈ રીતે મદદ કરી શકાય તેની પણ રૂપરેખા જાહેર કરાઈ હતી. 2 દિવસીય આ સેમિનારમાં વિવિધ સત્ર દરમિયાન ભુજના વિકાસના કામો અને જરૂરિયાતો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે મોદી સરકારે તમામ સાંસદ સભ્યો અને ધારાસભ્યોને પોતાના મત વિસ્તારનો એક ગામ દત્તક લેવાનો આદેશ કર્યો છે, પરંતુ શહેરના રેહા ગામને ભારતની SOS સંસ્થાએ દત્તક લીધું છે અને તેને મોડેલ બનાવવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. જોઈએ આ રિપોર્ટ.
ભુજનો રેહા ગામ જે એક કારીગરોના ગામ તરીકે ઓળખાય છે, રેહાના છરી અને ચપ્પુ દેશ વિદેશમાં પ્રખ્યાત છે, ત્યારે રેહા ગામને મોડેલ ગામ બનાવવાનું સપનું SOS સંસ્થાએ સેવ્યો હતો અને ગત સાંજે મોડેલ ગામનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં અંજારના ધારાસભ્ય અને સંસદીય સચિવ વાસણભાઈ આહિર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભૂકંપ બાદ આ સંસ્થાએ બાળકોને દત્તક લઈને તેમને અભ્યાસ કરાવે છે. આ SOS સંસ્થા દેશના 22 રાજ્યોમાં સ્થાયી છે અને ત્યાં નિરાધાર બાળકોને અભ્યાસ કરાવે છે, સાથે જ બાળકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે દેશમાં પ્રથમ વખત આ સંસ્થાએ ભુજના રેહા ગામને મોડેલ ગામ બનાવવા જઈ રહી છે. ગામને દત્તક લઈને આનુષાંગિક સુવિધાઓમાં વધારો કરશે, ઉપરાંત ગ્રામજનોને પાયાની સુવિધાઓ પૂરી પાડશે, જેમાં સરકાર અને ધારાસભ્યોની મદદથી ગામના વિકાસ માટે કાર્ય કરાશે. વિશ્વમાં ક્યાંય પણ આવ્યું એટલી મોટી આફત જ્યારે આવી ત્યારે ભૂકંપ, અને એ વખતે SOS સંસ્થા અહીંયા આવીને બાળકોને દત્તક લઈને છેલ્લા 16 વર્ષથી બાજુમાં જ ઘણા ગામ છે ત્યાં આ બાળકોને ઉછેર કરવાનું અને શિક્ષણ આપવાનું કામ કરે છે. હિન્દુસ્તાનના લગભગ 22 રાજ્યોમાં આની બ્રાન્ચો છે, સંસ્થાઓ છે, અને આવા જે નિરાધાર બાળકો છે, જેવી આવી આપત્તિઓ આવે કુદરતી, એ નિરાધાર બાળકોને ભણાવવાનું, ગણાવવાનું, એનું જીવન ઉજાગર કરવાનું કાર્ય આગળ જો કરતી હોય તો આ SOS સંસ્થા કરે છે ને અત્યારે લગભગ હિન્દુસ્તાનમાં આવા 7,000 બાળકોનું પાલન પોષણ કરે છે. એ રૂટીનનો કાર્યક્રમ હવે એનો થઈ ગયો છે, પણ વિશેષ આનંદ એ વાતનું છે કે આ SOS સંસ્થાએ રેહા મોટા ગામને દત્તક લીધું છે, એડોપ્ટ કર્યું છે, અને એ એડોપ્ટ કરવાને કારણે આ ગામની આનુષંગિક સુવિધાઓમાં વધારો થશે. જેમ કે આદરણીય આપણા લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ હિન્દુસ્તાનના બધા જ સાંસદોને આદેશ કર્યો કે તમારી કોન્સ્ટિટ્યુન્સીમાં, તમારા મત વિસ્તારમાં તમે એક ગામ દત્તક લ્યો, અને આનો પ્રત્યુત્તર, આનો જે જવાબ માનનીય પ્રધાનમંત્રીશ્રીનું, એનું ખૂબ સારો પરિણામો મળ્યા છે હિન્દુસ્તાનના ગામોમાં. સરકાર કરે, આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ધારાસભ્યોને પણ આ ગામો દત્તક લેવા માટે કીધેલું. આજે ગુજરાતમાં પણ ઘણા બધા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈની સરકારમાં પણ અત્યારે આપણે ગામો દત્તક લઈએ છીએ. મેં જ દાખલા તરીકે અહીંયા બગલમાં જ બાજુમાં વરલી થરાવડા 2 ગામો લીધા છે, 2 થરાવડા અને 1 વરલી. છેલ્લા 4 વર્ષથી દત્તક લીધા છે. આ ગામોની આજે આખી સિકલ બદલી ગઈ છે. એ જ રીતે મૂળ વાત ઉપર આવું કે SOS બાળકોનું ઉછેર કરે, બાળકોને ભણાવે, એ રૂટીનનું કામ છે, પણ એમને એક નવો વિચાર, નવો કન્સેપ્ટ લઈને ગામોને દત્તક લઈ અને રેહા ગામના વિકાસ માટે સંસ્થાએ 8 કરોડનો પ્રોજેક્ટ રજૂ કર્યો છે, જ્યારે બાકી રહેતા 6 કરોડ રૂપિયા કોર્પોરેટ જગત, ઉદ્યોગપતિઓ અને CSR અંતર્ગત કંપનીઓની મદદ લેવામાં આવશે. કારીગરોના ગામ તરીકે ઓળખાતા રેહા ગામમાં ફરી ઉદ્યોગો ધમધમતા થાય તે માટેના પ્રયાસો પણ કરવામાં આવશે, તેવું સંસદીય સચિવ વાસણભાઈ આહિરે જણાવ્યું હતું. આ ગામમાં 5 વર્ષ સુધી લગભગ 8 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ આ લોકોએ રજૂ કર્યા છે. 8 કરોડ રૂપિયામાં 2 કરોડ રૂપિયા SOS પોતે NGO સાફ છે, અને 6 કરોડ રૂપિયા કોર્પોરેટ જગતના લોકોની મદદ લેશે. ઉદ્યોગપતિઓ અગલ બગલમાં જે હશે જિલ્લામાં, રાજ્યમાં, એની મદદ લેશે, અને આ રેહા ગામને એક મોડેલ ગામ તરીકે લેવાનું જે એક બીડું ઝડપ્યું છે રાજ્ય સરકાર વતી આપણા લાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈની સરકાર વતીથી SOSના જે આજે ચેરમેન શ્રી સેજલિયાજી અને બાકી મિસિસ બંસલ વગેરે આવ્યા છે દિલ્હીથી, તેઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મેં કીધું તેમ રાજ્ય સરકારે જે CSR ફંડની એક જોગવાઈ કરી છે કે દરેક કોર્પોરેટર જગતના લોકો જનતાને મદદ કરે, પ્રજાને મદદ કરે. જે ગામમાં આવી અધુરાશો હોય, ક્યાંક LED લાઇટ લગાડવાની હોય, ક્યાંક ગટરનું કામ હોય, ક્યાંક શિક્ષાનું કોઈ અધૂરું કામ હોય, તો આવા બધા જ કામો CSR ફંડમાંથી લઈ શકાય
એટલે આવા CSR ફંડની પણ મદદ એસોસને આપણે મળી રહેશે અને ખૂબ ઝડપથી આ રેહા ગામ એટલે એક જમાનાનું જાગીરનું ખૂબ જૂની જાગીર ગામ કહેવાય. કારીગરોની આખા વિશ્વમાં નામના હતી. હિન્દુસ્તાનમાં સુડી ચપ્પુ હિન્દુસ્તાનમાં ક્યાંય પણ તમારે લેવા હોય તો આ જ ગામના મારે અંજાર કચ્છ અને આ રેહા આ બે આખા હિન્દુસ્તાનમાં સુડી ચપ્પુ માટે સુપ્રસિદ્ધ હતા. એ પુનઃ પાછો જવાનું આવે. મારો કુટીર ઉદ્યોગ વિભાગ પણ આમાં ખૂબ સક્રિય આગળ વધી અને લોકલ મારા અહીંયાના જે કારીગરો છે, આ ગામના સપૂતો છે, જેનામાં કૌશલ છે, જેને કાંઈક કામ કરવાની ધગશ છે, એવા લોકોને ચોક્કસ પુનઃ પાછી સુડી ચપ્પુનો ઉદ્યોગ ધમધમતો થાય એ દિશામાં મારા પ્રયત્નો ચાલુ કરી. SOS સંસ્થાએ ભૂકંપ બાદ કચ્છમાં સ્થાયી થઈ હતી અને નિરાધાર બાળકોનો ઉત્થાન માટે પ્રયાસો કરે છે. ત્યારે અન્ય રાજ્યોમાં પણ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક અભ્યાસ કરાવવામાં આવે છે. ઉપરાંત વાલીઓને વોકેશનલ રૂનિંગ તેમજ આર્થિક સહયોગ પણ આપવામાં આવે છે. સાર્વજનિક વિકાસના ઉદ્દેશ્ય સાથે સંસ્થા કામ કરી રહી છે. રેહાના ડેવલપમેન્ટ માટે સંસ્થા દ્વારા અગાઉ સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વેના એનાલિસિસ બાદ રેહાને મોડેલ ગામ બનાવવા માટે સ્કોપ વધારે હોવાનું જણાતા રેહા ગામને મોડેલ ગામ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. इसमें हमने ये सोचा है कि हम ये 3-4 चीज़ों जो हम करते हैं उसके अलावा एक जैसे उस जगह पर ओवरऑल होलिस्टिक डेवलपमेंट हो जाए, मतलब सार्वजनिक डेवलपमेंट टोटल कम्युनिटी का हो जाए, वो और बेहतर रहेगा और लॉन्ग टर्म के लिए मतलब काफ़ी सालों के लिए ये नींव बन जाएगी, अच्छी तरह से फाउंडेशन हो जाएगा. इसको मद्देनज़र रखते हुए हमने ये सोचा है कि लोकल कम्युनिटीज़ को हेल्प लेते हुए और लोकली जो कॉरपोरेट्स हैं उनकी भी मदद लेते हुए और सरकार की जो कार्यक्रम चल रहा है उसको भी हम लेते हुए सबके साथ इकट्ठे होकर हमारी सहूलियत से, हमारी सपोर्ट से एक प्रोग्राम लॉन्च किया जाए जिससे उस विलेज या उस लोकेशन को होलिस्टिक डेवलपमेंट या ओवरऑल डेवलपमेंट हो जाए. हमारी ये उम्मीद है कि ओवरऑल डेवलपमेंट हो गया तो ये लॉन्ग टर्म सस्टेनेबिलिटी बन जाती है. मतलब ये नहीं कि हमने 4-5 साल के लिए उनके बच्चों को एजुकेशन कर दिया, उनके स्कूल भेज दिया, वो सेल्फ हेल्प करके वो वोकेशनल ट्रेनिंग कर दिया, आमदनी बढ़ा दिया. हमारी जो एक्सपीरियंस है हर जगह पर हम लेते हैं, लोगों को जो आमदनी जो है 3-4 गुना बढ़ जाती है. अभी आज के लिए 5-6 हज़ार करते हैं, उनकी 24,000-25 हज़ार तक उनकी आमदनी बढ़ जाती है. उससे उनकी तो सस्टेनेबिलिटी बन जाती है. ये फैमिली चिल्ड्रन को अबैंडनमेंट जो है, चिल्ड्रन को छोड़ के भागना ऐसा नहीं होता. वो बच्चे पाल लेते हैं, वो लेके जाते हैं, ऊपर चढ़ते हैं. तो इसमें इनके अलावा बाकी भी हम करते हैं. इनका इंफ्रास्ट्रक्चर हो, आपके रोड बनना है, नहीं इलेक्ट्रिसिटी नहीं है, पानी नहीं है, उसके ट्यूबवेल बनाना है, उनके सोच के लिए, टॉयलेट्स के लिए हेल्प करना है. कम्युनिटी को हाथ में लेते हुए अपने आप रियलाइज़ करके उनको हम हेल्प करते हैं, वो बढ़ जाता है. तो वो जो विलेज जो है टोटली ए मॉडल विलेज बन जाएगा जिसमें ओवरऑल डेवलपमेंट जो मतलब होलिस्टिक डेवलपमेंट हो जाए. यही हमारा उम्मीद है. इसी को लेके हम ये पायलट प्रोजेक्ट शुरू कर रहे हैं. ये सारे भारत में जो हम एक चुना है कि रेहा एक गांव ऐसा चुना है कि हम यहाँ पर इसको ट्राई करके पायलट करके सक्सेस हो गया तो उसके ऊपर हम बाकी जगह पर भी इसी को हम ले जा सकते हैं इस मॉडल को. मगर इसमें बहुत ही ज़रूरी है कि लोकल पार्टिसिपेशन, जो कम्युनिटी के साथ हम इन्वॉल्व हैं, विलेज के लोग हैं, सरकार, कंपनी जो भी हैं हमारे साथ जुड़ के इस काम में लगे होते हैं तो फिर हम ओवरऑल डेवलपमेंट को ले जा सकते हैं. ये हमारा उम्मीद है, इसीलिए हम शुरू कर रहे हैं. ये हमारी पहले पायलट प्रोजेक्ट है. हम बहुत खुशी है कि हम यहाँ पर हम रेहा में आए हैं, यहाँ पर हम इसको शुरू कर रहे हैं. हम यही प्रार्थना करते हैं कि आगे जाके बाकी जगहों पर हम ये कर सकते हैं. ભુજના વિજયનગર વિસ્તારમાં રહેતા દમયંતી ફઈ દ્વારા વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ઉપરાંત ગરીબ લોકો અને પશુ પક્ષીઓ માટે હંમેશા ઉપયોગી કાર્યો કરવામાં આવે છે. ત્યારે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે પોતાના ઘેર ગોવર્ધન પર્વત, ગિરિરાજ અને શ્રીનાથજી યમુનાજીનું અભિષેક કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગોવર્ધન પર્વતનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંચ મહાભૂતની પૂજા અને હોમ હવન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સાથે જ ભક્તો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાંજે ગૌ પૂજા યોજાઈ હતી. દમયંતી ફઈ હંમેશા પશુ પક્ષીઓ માટે કાર્યરત રહેતા હોય છે અને તેમાં પણ ગૌની સેવા માટે હંમેશા તત્પર રહે છે. ત્યારે બુદ્ધ પૂર્ણિમાના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ગૌ પૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પૂજ્ય દમુમાસી ભુજના વિજયનગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે અને નિસ્વાર્થપણે સામાજિક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. ગરીબ માણસોને, પશુઓને, પક્ષીઓને ઉપયોગી થઈ રહ્યા છે.
એમના ઘેર આજે ગોવર્ધન પર્વત, ગિરિરાજ, શ્રીનાથજી, યમુનાજી એમ જેને પંચ મહાભૂત આપણે કહીએ એની પૂજા અને હોમ હવન અને પ્રસાદનો આજે પ્રસંગ છે. આપ જોઈ રહ્યા છો કે સવારથી જ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો અહીં હાજર છે અને ધાર્મિક વિધિમાં સંપૂર્ણ શ્રદ્ધાથી ભાગ લઈ રહ્યા છે. ગિરિરાજનું મહત્ત્વ છે એ 64 કોર્સમાં છે. આપણે 64 કોર્સની અંદર આપણે એટલું પહોંચી શકીએ એમ નથી, એટલે એને 64 ગજ કરવા પડે. એ આખું પર્વતજી છે ગિરિરાજનું એ છે. હવે એ ગજમાં ન પહોંચતા આપણે 64 ગજ કરવા પડે, અને 64 ગજની અંદર આપણે નથી કરી શકતા કારણ કે આપણી પાસે જગ્યા નથી. એટલે આપણે એના માટે થઈને 64 આંગળીને હિસાબે કર્યું કે 64 આંગળી એને હિસાબે, એટલે એને એવી રીતનું આયોજન કરી અને 64 આંગળીનું આપણે કર્યું. કારણ કે આપણી અત્યારે પૃથ્વી છે અત્યારે સત્યયુગમાં એક હતી, દ્વાપરમાં બીજી થઈ, ત્રેતામાં જે કલયુગમાં નાનકડું થઈ ગયું. એટલે આપણે નાનાથી આપણે હાલીએ છીએ. અને આ જે વસ્તુ બની છે, અને શ્રીનાથજી બાવાનું એક આકાશ તત્વ છે, વલ્ભાચાર્ય છે એ અગ્નિ તત્વ છે, યમુના મહારાણી જલ તત્વ છે, અને ગિરિરાજ છે એ વાયુ તત્વ છે, અને વ્રજજી છે ને એ પૃથ્વી તત્વ છે. એટલે આ તત્વો આપણા શરીરની અંદર બધા આ તત્વો છે. એનો વિસ્તાર તો જેટલો કરીએ એટલો ઓછો છે, પણ અત્યારે એટલામાં જ આપણે સમાવીએ કે આ જે કરીએ છીએ ને એ આપણામાં આ જાતનો છે. અને ગિરિરાજનું શ્રીનાથજી બાબા 6 મહિના અહીંયા રહે છે ને 6 મહિના ગોવર્ધનમાં રહે છે. અને આ લોકો બધાને એવું મહત્ત્વ છે પુષ્ટિ માર્ગીનો કે આ જે કરો છો ને તમે મોક્ષના અધિકારી બનાવે છે તમને. એટલે મોક્ષના અધિકારી બને ને આવી ઓચિંતી એક અડધી કલાકમાં પ્રેરણા થઈ છે ને કામ થઈ ગયું છે ને 2 દિવસ, અને ઈશ્વરે કરાવે છે. બાકી તો ભુજ મુસ્લિમ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબોને રમઝાન માસ દરમિયાન રાશન કીટ વિતરણ કરવાના ઉદ્દેશ્યથી અખિલ કચ્છ મુસ્લિમ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ પોલીસ એકેડેમી ગ્રાઉન્ડ ખાતે અખિલ કચ્છ મુસ્લિમ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચનું હાજી આદમભાઈ ચાકીના હસ્તે ટોસ ઉછાળીને પ્રારંભ કરાવાયો હતો. ફાઇનલ મેચ સરકાર 11 અને આઝાદ 11 વચ્ચે રમાઈ હતી, જેમાં સરકાર 11 વિજેતા થતા ટીમને અબ્દુલભાઈ બજાણિયાના હસ્તે ચેમ્પિયન ટ્રોફી એનાયત કરાઈ હતી, તેમજ ઇનામની રકમનો ચેક ફરાઝ ગ્રુપ દ્વારા અપાયો હતો. હાજી જુમાભાઈ નોડેના હસ્તે આઝાદ 11ને રનર્સઅપ ટ્રોફી અપાઈ હતી, જેમાં વિજેતા ટીમને 21,000 અને રનર્સઅપ ટીમને 11,000 પુરસ્કાર અપાયો હતો. રમઝાન માસ દરમિયાન મુસ્લિમ સમાજના ગરીબ લોકોને સમાજ દ્વારા આ રાશન કીટનું વિતરણ કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં જે કંઈ પણ રકમની બચત થઈ હશે તે રકમ ગરીબોના લાભાર્થે વાપરવામાં આવશે. અમારો પ્રોગ્રામ જે કે ભુજ મુસ્લિમ સમાજ વતી અમે અખિલ કચ્છ ક્રિકેટ મુસ્લિમ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે ગયા વર્ષની જેમ. અને અમારો રમવાનો હેતુ એક જ છે કે રમઝાન મહિનામાં ગરીબો તક રાશન કીટનું વિતરણ કરી શકીએ. ગયા વર્ષે અમે કંઈક 1300 થી 1400 રાશન કીટનું વિતરણ કર્યું હતું, ને આ વખતે પણ સિઝન 2 ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી, અને આજે એની ફાઇનલ છે. અને ક્રિકેટ ટુર્નામેન્ટ પૂરી થતાં અમે રાશન કીટના ફોર્મનું વિતરણ શરૂ કરશું, અને પછી સર્વે કરી અને ગરીબ વ્યક્તિઓ તક રમઝાન મહિનામાં અમે રાશન કીટનું વિતરણ કરવામાં આવશે. એસટીના નિવૃત્ત કર્મચારીઓ અને ડેરી નિગમના નિવૃત્ત પેન્શનર દ્વારા કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાનું સત્કાર સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષ 1995ની પેન્શન સ્કીમ અંગે પેન્શન યોજનાના પેન્શન વધારવા માટે નિવૃત્ત કર્મચારીઓ દ્વારા સાંસદને રજૂઆત કરવામાં આવી હતી, અને કચ્છ મોરબીના યુવા સાંસદ વિનોદ ચાવડાએ આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો, જેને પગલે સરકારે વર્ષ 1995ની પેન્શન સ્કીમ અંગે નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. વર્ષોની રજૂઆત બાદ આખરે એસટીના નિવૃત્ત કર્મચારીઓની માંગ સંતોષાતા કચ્છના સાંસદનો આભાર માન્યો હતો. 1995થી કરીને આ દિવસ સુધી અમારા પેન્શનમાં કોઈ પણ જાતનો વધારો થયો નથી. આ માટે અમે આપણા કચ્છના સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા પાસે રજૂઆત કરી, અને વિનોદભાઈ અમારો સારો સપોર્ટ આપ્યો, અને અમે સંસદમાં રજૂઆત કરી કે આવા પેન્શનરોનો શું, કે જેને અત્યારે મેં 37 વર્ષની નોકરી કરી પણ મને પેન્શન માત્ર તો 1687 જ મળે છે.
આ પેન્શનમાં અમારું ભરણ પોષણ થતું નથી અને કુટુંબમાં પણ ઘણા લાભો મળતા નથી. એટલે શ્રી માનનીય શ્રી સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડાએ સંસદમાં રજૂઆત કરવાથી 2 મહિનાની અંદર જ અમે એનો જજમેન્ટ આવ્યો કે તમારા પેન્શનમાં વધારો થાય છે. બસ આ પેન્શન માટે જ છીએ અને બધા અમે હવે આમાં શું છે, બોર્ડ નિગમ આખા ગુજરાત ભારત લેવલે જઈએ તો અત્યારે અમે કરોડોની સંખ્યામાં હશું આવા કે જેને આ પેન્શનનો લાભ મળતું જ નથી. કેન્દ્ર સરકાર એમ કહે છે કે તમે અમારા પેન્શનર નથી, આ તો યોજના છે. ગુજરાત સરકાર અમારો હાથ પકડતો નથી. તમે ગુજરાત રાજ્ય તમને કહી દીધું કે તમે અમારા પેન્શનર જ નથી, તમે કેન્દ્ર સરકારના પેન્શનર છો. કેન્દ્ર એમ કહે છે કે તમે પેન્શનર સાચા પણ અમારા નહીં. જો અમને 7મા પગારનો લાભ ન મળે, 6ઠા પગારનો લાભ ન મળે. એટલે વિનોદભાઈ ચાવડા પાસે અમે રજૂઆત કરવાથી અમારો પ્રશ્નનો હલ થયો કે હવે આવતા 6 મહિનાની અંદર અમારા પેન્શન વધારો થઈ જશે. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું સોમવારે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.